નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3 આવ્યા છીએ આપણા 8મા ધોરણમાં અને યુનિટ 3 છે વોટ વર યુ ડુઈંગ. બરાબર. તો અહીંયા તમને મોટું એક ચકડોળ બતાવેલું છે જેને આપણે અંગ્રેજીમાં જાયન્ટ વ્હીલ કહીએ છીએ. બરાબર. તો આ જાયન્ટ વ્હીલ પરથી તમને 4 પ્રશ્નો પૂછેલા છે. એ 4 પ્રશ્નો હવે આપણે એક્ટિવિટી કરીએ. એમાં જોઈએ વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર. તમે આ પિક્ચરમાં શું જુઓ છો? આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. તો આ ચિત્રમાં મને મોટું ચકડોળ દેખાય છે. વેર ઇઝ ઇટ ફાઉન્ડ. આ ક્યાં જોવા મળે છે અથવા ક્યાં વધારે જોવા મળે છે? તો ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર્સ. તો ચકડોળ આપણે જાણીએ છીએ કે મેળાઓમાં વધારે જોવા મળે છે. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ. તમે કોઈ દિવસ તેમાં સવારી કરી છે? તો યસ આઈ હેવ. દરેક આપણે નાનાથી મોટા થયા હોય તો ચકડોળમાં એક વખત સવારી તો કરીએ જ છીએ. ચોથું છે ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ ઓફ રાઇડિંગ ઓન ઇટ. તો તેની ઉપર બેસવાનો અનુભવ તમારા વર્ગને તમે કહો. તો અહીંયા લખવાનું છે ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. તો તે ખૂબ જ શ્રેષ્ઠ અનુભવ હતો. એઝ ધ જાયન્ટ વ્હીલ સ્લોલી સ્ટાર્ટેડ. ધીરેથી જ્યારે ચકડોળ શરૂ થયું, આઈ એન્જોયડ ધ ફિલિંગ ઓફ ગોઈંગ અપ. મને જે ઉપર જવાની લાગણી છે તેનો મેં આનંદ લીધો. આઈ વોઝ અ લિટલ સ્કેર્ડ. હું થોડોક ડરેલો હતો. એવરીથિંગ લુક્ડ સો ટાઇની ફ્રોમ અપ ધેર. ઉપરથી બધું જ ઝીણું અથવા નાનું દેખાતું હતું. એઝ ધ જાયન્ટ વ્હીલ કેમ ડાઉન. જેવો ચકડોળ નીચે આવ્યો, આઈ વોઝ અ લિટલ રિલેક્સ્ડ. તો હું સહેજ મને નિરાશ થઈ. આઈ રિયલી એન્જોયડ ધોઝ મોમેન્ટ્સ. તો તે પળોનો મેં ખરેખર આનંદ માણ્યો. બરાબર. તો આ 4 પ્રશ્નના જવાબ તમારે લખી લેવાના છે આમાંથી જોઈને. હવે આપણે એક્ટિવિટી 2 તરફ જઈએ. તો એક્ટિવિટી 2 છે એ રીડ ધીસ સ્ટોરી. રીડ ધીસ સ્ટોરીમાં છે વિનુ નામનો એક છોકરાની વાર્તા છે નાનકડી. વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી. વિનુ એક ઝાડ ઉપર ચડ્યો. હી સેટ ઓન અ બ્રાન્ચ. તે એક ડાળ ઉપર બેઠો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. તે ડાળીને કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય. એક ઘરડા માણસે છોકરાને જોયો. હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધ બ્રાન્ચ. એમણે કહ્યું કે અરે વિનુ, એ ડાળી ન કાપીશ. યુ વિલ ફોલ. તું નીચે પડીશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. તો છોકરો એ ઘરડા માણસ તરફ હસ્યો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તેણે તેમની શિખામણ માની નહીં. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. તેને ડાળી કાપવાનું ચાલુ જ રાખ્યું. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. તો તે નીચે પડ્યો અને પોતાનો પગ તોડી બેઠો. તો આ ચિત્રો પણ એના આપેલા છે. બરાબર. વાસ્તવિકતામાં આ જૂનો કાળિદાસની એક વાર્તા છે, એનો કિસ્સો છે. પણ બહુ જ સરસ છે. નાનો અને વાર્તામાં મજા તો આવી હશે. બરાબર છે. હવે આપણે જઈએ એક્ટિવિટી 3 ઉપર. રીડ ધ ફોલોઈંગ લેટર. તો આ પત્ર વાંચો. ટીના lives in a town called હાલોલ. ટીના એ હાલોલ નામના ગામમાં રહે છે, નગરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. તે નાના ગામડાઓથી ઘેરાયેલું છે અને તે વડોદરાથી બહુ દૂર નથી. લાસ્ટ મંથ, છેલ્લા મહિને, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. તો ટીનાએ હાલોલ નજીક એક ગામડાના મેળાની મુલાકાત લીધી. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડાક દિવસો પછી, શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. તેણે વડોદરામાં વેપાર મેળાની પણ મુલાકાત લીધી. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. તેણે પોતાની મિત્ર મીનાને પત્ર લખ્યો. હુ લીવ્સ ઇન ભુજ. જે ભુજમાં રહેતી હતી. તો હાલોલ 25th July 2014. ડિયર મીના, વહાલી મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th July. તારા 15મી જુલાઈના પત્ર માટે તારો આભાર.
I was happy to read about your visit to ધોળાવીરા. હું તારી ધોળાવીરાની મુલાકાતથી ખૂબ જ આનંદિત થઈ છું. I visited two different fairs last month. મેં ગયા મહિને બે અલગ અલગ મેળાની મુલાકાત લીધી. And I want to tell you about them. અને હું તેમના વિશે તમને કહેવા માંગુ છું. First, I visited a village fair between Halol and Pavagadh. તો મેં હાલોલ અને પાવાગઢની વચ્ચે એક ગામડાની મુલાકાત લીધી. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અમે ત્યાં રિક્ષાથી ગયા. ધેર વર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. તો નાના ગામડાની બંને બાજુ બહાર બે નાના મંદિર હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. ત્યાં હું મારા માતા પિતા સાથે ગઈ. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચ્યા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. તો બે મંદિરોની વચ્ચેનું ખુલ્લું મેદાન એ લોકોથી ભરેલું હતું. ધેર વર મેની શોપ્સ. ત્યાં ખૂબ જ દુકાનો હતી. ટોય શોપ્સ, રમકડાની દુકાનો, સ્વીટ શોપ્સ, મીઠાઈની દુકાનો, એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. અને રંગીન બજાર ઘરેલું વસ્તુઓનું. સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. તો અમુક છોકરાઓ એ રમકડાની દુકાનની આગળ ઊભા હતા. ધે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. તે બધા જ એક નાના વિમાનને જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. દુકાનદાર તેમને તે વિમાન બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ. બાળકો હસ્યા. એન્ડ જોય એન્ડ ક્લેપ્ડ. વિથ જોય એન્ડ ક્લેપ્ડ. તો બાળકો આનંદથી હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. તો અમે ચકરડી અને મોટું ચકડોળ પણ જોયા. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. તો જે ચકરડી હતી એ થોડી નાની હતી. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. પણ ચકડોળ ખરેખર બહુ મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. તો જગ્યા એ ઘોંઘાટથી ભરેલી હતી. ધેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકરો એ ફિલ્મી ગીતો વગાડી રહ્યા હતા. ધેર વર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. તો ચકડોળમાં ઘણા બધા બાળકો હતા. ધે વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. તો તેઓ રોમાંચમાં બૂમો પાડી રહ્યા હતા. વી સો અ જગલર ટુ. તો અમે એક જાદુગર પણ જોયો. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls. તે 5 દડાથી રમી રહ્યો હતો. એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. અને તે બધા જ દડાને હવામાં રાખી રહ્યો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. તો તે અદ્ભુત હતું. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસ પછી અમે વડોદરામાં વેપાર મેળાની મુલાકાતે ગયા. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. તો તે શાળાનો પ્રવાસ હતો. વી વર ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા હતા. વી વેન્ટ બાય બસ. તો અમે બસથી ત્યાં ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. તો ત્યાં દાખલ થવાની કોઈ ફી નથી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખું મેદાન એક ઘણા બધા મોટા સ્ટોલ્સથી ભરેલું હતું. ધેર વર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ. તો ત્યાં ઘણા બધા સ્ટોલ એ ઇલેક્ટ્રિક માલના હતા. જેમાં ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ જેવા કે ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર વેલ ડ્રેસ. તો છોકરીઓ એ કાઉન્ટર ઉપર ઉભેલી છોકરીઓ એ સરસ કપડામાં સુસજ્જ હતી. ધે વર એની આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઇલ. તો મુલાકાતીઓના સવાલોના જવાબ તે સસ્મિત અથવા હસતે ચહેરે આપી રહી હતી. ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ વેર થિંગ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન્સ. તો એક સ્ટોલની હાર
એવી પણ હતી કે જ્યાં ફ્રીજ અને વોશિંગ મશીન હતા. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર. તો એક સેલ્સમેન એવો હતો જે મિક્સર ગ્રાઇન્ડર કઈ રીતે ચલાવવું તે પ્રત્યક્ષ દેખાડી રહ્યો હતો. ટુ યંગ વુમન વર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન. તો તે સેલ્સમેનને બે યુવાન સ્ત્રીઓ એ અમુક પ્રશ્નો પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. અમે બધે જ ગયા અને બધું જ જોયું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર દેર વોઝ સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. તો મેળાના બીજા છેડે ફાસ્ટ ફૂડના અમુક સ્ટોલ્સ હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર પીઝા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. મારા મિત્રોએ પીઝા મંગાવ્યા અને મેં લસ્સીનો એક ગ્લાસ મંગાવ્યો. વી સેટ ડાઉન ફોર અ વાઇલ. અમે ત્યાં થોડા સમય માટે બેઠા. એન્ડ સેવર ધ ફૂડ. અને ખાવાનો આનંદ માણ્યો. There were a couple of sweet shops, but we didn't buy any sweet. ત્યાં બે ત્રણ મીઠાઈની દુકાનો પણ હતી પણ અમે મીઠાઈઓ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અમે સાંજે પાછા આવ્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. ઠીક છે, હું ઊભી રહું છું. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. મારા વંદન તારા માતા પિતાને મોકલજે. યોર સિન્સિયરલી. ખરા દિલથી, ટીના. તો અહીંયા પાઠ પૂરો થાય છે. બરાબર. હજુ આપણે આગળ એક્ટિવિટી શીખવાની છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. આભાર.